ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે લેક્ચર 15 તરફ જઈએ છીએ. ડિફિકલ્ટ થોડોક આમ ગણો તો પ્રોબ્લેમ છે, પણ કોન્સેપ્ચ્યુઅલી વિચારો તો બહુ ઉપયોગી છે. એટલે પેશન્સ રાખજો. થોડી કેલ્ક્યુલેશન બી લાંબી છે. થોડી કેલ્ક્યુલેશન મેં તૈયાર કરી રાખી છે કે જેથી કરીને થોડો સમય આપણે બચાવી શકીએ. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે BA અને CA બે બાજુઓ કે જેની લંબાઈ 1.6 મીટર છે, એટલે A થી B અને A થી C 1.6 તેવી નિસરણી છે. આપણે ખબર છે નિસરણી આવી હોય, સામસામે હોય. તેની પર એક અહીંયા વજન લગાવેલું છે અને વજનને બી આપણે આપેલું છે. કેટલું વજન છે? 0.5 મીટરના અંતરે, સોરી, હા, 40 કિલોગ્રામનું વજન લગાડ્યું છે અહીંયા આગળ. અને આ ડી થી E સુધી દોરડાથી બાંધે, તમને ખબર નિસરણી બાંધેલી હોય. તો આપણે શું ગણવાનું છે? તો જે ભોંય તળિયા અહીંયા આગળ લંબબળ લાગશે, સી પર લંબબળ લગાડ કે અહીંયા ભોંય તળિયું છે, તો એ NB ને NC ગણવાના છે. અને તેમજ આ જે દોરડું છે એમાં ઉત્પન્ન થતો તણાવ બળ, એટલે ડી થી આ બાજુ તણાવ બળ લાગતું હોય, E થી આ બાજુ લાગતું હોય. તો આપણે બે કામ કરવાના છે. એક તો આ લંબબળ ગણવાના છે અને બીજું તણાવ બળ. તો અહીંયા આગળ આપણે ચાકગતિ સમતોલન ને રેખી સમતોલનના સિદ્ધાંત છે એનો ઉપયોગ કરીશું. તો તમને થોડું સમજાતું છે એટલે મેં બીજી આકૃતિ દોરી છે. અહીંની એ છે. તો અહીં A થી B અને A થી C નું અંતર કેટલું છે? 1.6 મીટર છે. ડી એનું મધ્ય બિંદુ છે, એટલે AD બરાબર થશે 0.8 મીટર અને AF બરાબર થશે 0.4 મીટર. બરાબર છે, અડધું છે એટલા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે. હવે પહેલા તો આપણે NB વત્તા NC બરાબર W થશે. બરાબર, આકૃતિમાં પરથી આપણે શું લખી શકીએ? NB પ્લસ NC ઇઝ ઇક્વલ ટુ W. કારણ કે નીચેનું બળ W છે, ઉપરના બે બળ છે NB ને NC. W 40 ગ્રામ, માસ કેટલું છે? 40 કિલોગ્રામ છે. તો W કેટલું થશે? 400 ન્યૂટન થશે. 10 વડે ગુણ્યું, મેં G કેટલું લઈ લીધું છે? 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઓકે, આ એક આપણે ઇક્વેશનનું નામ આપી દઈએ. હવે આપણે નિસરણી કોઈ ગોળ ગોળ ફરી જતી નથી. નિસરણી ગોળ ગોળ નથી ફરતી એટલે કે ચાક ગતિ સમતોલનમાં છે. તો ચાક ગતિ આપણે બે રીતે કરી શકીએ. એક તો એક બાજુ લો, AB, AC અને આખી નિસરણી ફરતી નથી એટલે ચાક ગતિ સમતોલનમાં છે. તો આપણે એને સંદર્ભ બિંદુ લઈએ. તો એ સંદર્ભ બિંદુની સાપેક્ષ AC પર લાગતા ટોર્ક. તો અહીંયા તમે જુઓ, આ ટી આમ લાગે, એના કારણે કઈ દિશામાં ફરશે? આ નિસરણી નો જો એકલું બળ લાગતું તો કઈ બાજુ ફરત? તો કે ઘડિયાળની દિશામાં. તો કે ટી ઇન્ટુ લંબબળ, લંબબળ એટલે AG, સોરી, લંબ અંતર એટલે AG. આપણે જાણીએ છીએ કે બળ ગુણ્યા લંબ અંતર. અહીંયા લખું લંબ અંતર, A થી લંબ અંતર કઈ દિશામાં છે? તો કે ઘડિયાળની દિશામાં છે. તો આને હું ટોર્ક 1 કહું. અને બીજું AC પર લાગતું બીજું ટોર્ક કોને કારણે? NC ને કારણે. તો આ કોને કારણે છે? તો કે T ને કારણે. અને બીજું આપણે ટોર્ક 2 કહીએ તો એ થશે NC ગુણ્યા A થી લંબ અંતર. એ કઈ દિશામાં હશે? તો કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવશે. આને આવી રીતે ફેરવા પ્રયત્ન, એકલું બળ લાગતું હોત તો. એ કોને કારણે? NC ને કારણે. બરાબર છે. હવે બે ટોર્ક સરખા હશે તો જ AC ફરતું ન હોય. તો કે અહીં ટોર્ક 1 બરાબર ટોર્ક 2 છે. તેથી
ટી એ થી લંબ અંતર કેટલું થાય છે? એ થી અહીંયાથી લંબ અંતર એટલે એજી આવશે, એજી, બરાબર, એજી, અને ઇક્વલ ટુ એનસી, અને લંબ અંતર કેટલું થશે? તો આને લાંબુ આપણે કરી દેવું, મેં તમને શીખવાડેલું છે, બરાબર. અને અહીંયાથી સુધી લંબ અંતર એટલે કે HC જેટલું. કેટલું? HC જેટલું. HC. હવે એજી કેટલું છે તો એ આપણે ગણવું પડશે. એજી કેટલું છે આપણે ગણવું પડશે. તો એ ગણવા માટે હું અહીંયા આગળ જતો રહું. તો અહીંયા તમે જુઓ એજી સ્ક્વેર વત્તા ડીજી સ્ક્વેર બરાબર એડી સ્ક્વેર થશે. તો કે એજી બરાબર વર્ગમૂળમાં શું થશે? એડી સ્ક્વેર માઇનસ ડીજી સ્ક્વેર, બરાબર. ડીજી 0.25 થઈ જશે. જો અહીંયા આગળ કેટલું છે? એ આખું ડીઈ કેટલું છે? 0.5. ડી કેટલું છે? 0.5. અહીંયા આગળ તમે 0.5 છે ડી થી ઈ સુધી. તો એનાથી અડધું થશે 0.25. તો એવી રીતે બધી કિંમતો મૂકી દઈએ તો એજીની ગણતરી મેં તૈયાર કરી રાખેલી છે. ડીજી 0.5, એડી એટલે કે 0.8, એ બધી કિંમતો મૂકી દઈએ તો આપણી પાસે આવે છે એજી એ આવે છે આવે છે 0.76 મીટર. હવે આ બધી આ કિંમત આપણી પાસે એજીની કિંમત આવી ગઈ છે. HC એટલે અહીંયાથી અહીંયા સુધી. તો બી થી સી સુધીનું અંતર આપણને ખબર છે. તો આપણે HC એનો અર્થ અડધું. તો અહીં કિંમત આપણે મૂકીએ ટી એ જી બરાબર 0.76 બરાબર એનસી અને HC કેટલા આપણે પહેલાથી ડબલ થશે. અહીંયા તમે જુઓ અહીંયા આટલો ઈડીથી સુધી 0.5 મીટર છે તો એનાથી 0.25, તો આનું મધ્ય બિંદુ છે એટલે ડબલ થશે એટલે કે 0.5. 0.5. અને તેથી આપણે એક ઇક્વેશન બનશે ટી બરાબર એનસી ગુણ્યા 0.5 ભાગ્યા 0.76. આને હું સિમ્પ્લિફાય કરું તો મારી પાસે આવશે 0.66 NC. આને હું કહી દઉં 2. બરાબર, થોડી ધીરજ રાખજો, તરત નથી આવડે એવું. એટલે હવે હું આખી નિસરણીને સમતોલનમાં લઉં તો એક એનબીને કારણે મને એક ચાક ગતિ મળે ઘડિયાળની દિશામાં. ડબલ્યુને કારણે એની સંદર્ભની વાત કરીએ છીએ તો એ કઈ થશે? ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. અને એનસીને કારણે પણ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. એટલે 3 ટોર્ક, એક અહીંયાથી લાગશે, બીજો અહીંયાથી લાગશે અને ત્રીજો અહીંયાથી લાગશે. તો એનબીને કારણે કઈ દિશામાં? ઘડિયાળની દિશામાં. 2 ડબલ્યુને કારણે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, વખતે આમ લાગશે. અને એનસી એ પણ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. તો એ આપણા 3 ટોર્ક બનશે. તો અહીંયા બાજુમાં લખું તો નિસરણી પર લાગતા ટોર્ક. તો ટોર્ક 1 કોને કારણે લાગે છે? તો કે એન બી ને કારણે. એ કેટલું લાગશે? તો કે એન બી ગુણ્યા લંબ અંતર. હવે એન બી ગુણ્યા લંબ અંતર મારે જોતું હોય તો એન બી ગુણ્યા લંબ અંતર કેટલું થાય એથી? તો કે બી એચ જેટલું. કેટલું થશે? બી એચ જેટલું. એટલે અહીંયા લખું બી એચ. કઈ દિશામાં થશે?
તો કે ઘડિયાળની દિશામાં. ટોર્ક 2 કોને કારણે? તો કે W ને કારણે. અને કેટલું થશે? તો કે W ગુણ્યા લંબ અંતર. લંબ અંતર મારે અહીંયાથી અહીંયા સુધીનું લેવાનું, એટલે હું આ લાંબી લાઈન કરી દઉં અને અહીંયાથી અહીંયા સુધીનું અંતર, એટલે કે dg/2 શું થશે? dg/2 dg/2 એટલે dg/2 એ મારું ટોર્ક 2 થશે. કઈ દિશામાં થશે? તો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. અને ટોર્ક 3 એ કોને કારણે? NC ને કારણે. NC ને કારણે લાગતું ટોર્ક, લાખું તમારે લખવાનું છે. તો એ થશે NC ગુણ્યા લંબ અંતર, એટલે કેટલું થશે? HC. બરાબર છે. હવે ડાબી બાજુનું ટોર્ક એટલે કે ઘડિયાળની દિશાનું ટોર્ક બરાબર ઘડિયાળની વિરુદ્ધ દિશાના ટોર્ક. તો ટોર્ક 1 બરાબર ટોર્ક 2 પ્લસ ટોર્ક 3 થઈ જશે. તો આપણે થોડો દાખલો લાંબો છે એટલે પેશન્સ રાખજો, મેં તમને પહેલા કીધું હતું. તો ટોર્ક 1 બરાબર ટોર્ક 1 સમીકરણ 1, 2 ને 3 પરથી, સમીકરણ 1 2 તો અહીંયા આવી ગયેલા છે, 2 આ 3 છે, આ 4 છે અને આ 5 છે. સમીકરણ 1 2 3 અને 4 પરથી, 3 4 અને 5 પરથી, 3 4 અને 5 પરથી. તો આપણે શું લખી શકીએ? તો NB into BH, NB into BH બરાબર શું થશે? W into dg/2 પ્લસ NC અને એ થશે HC. આવા બધી કિંમતો આપણે જેટલી હોય તો મૂકીએ, બાકીની શોધવી પડશે. તો BH, પહેલા તો BH ની વાત કરીએ આપણે. BH અહીંયાથી અહીંયા સુધી કેટલું છે? 0.5 છે. થોડીક હું એક પહેલા તૈયાર કરી રાખું જેથી કરીને સમય આપણો ઓછો બગડે. તો મેં સમય બચાવવા માટે ગણતરી કરી નાખી અગાઉથી. તો આ સૂત્ર સુધી મેં તમને કીધું BH ની કિંમત કેટલી છે? 0.5. તમે ફિગર જોતા જજો. dg/2 એટલે 0.25/2 થશે અને HC એટલે 0.5. અને એનું સાદું રૂપ આપણે આપીએ. આ 0.5 1 દૂતીયાંશ થાય, 0.25/2 એટલે આના 250 આવશે અને NC/2 એટલે આ 50. તો આજે આપણે કરશું એટલે NB - NC બરાબર 100 આવશે. તો આ એક સમીકરણ છઠ્ઠું છે. પહેલું સમીકરણ આપણું શું હતું? NB + NC બરાબર 500. તો NB + NC 400. તો બેનો સરવાળો કરીએ 2NB બરાબર 500 થઈ જશે. એટલે NB બરાબર શું થશે? 250. NB ની કિંમત આપણે કોઈ પણ એકમાં મૂકી દઈએ, સમીકરણ 1 માં તો સમીકરણ 6 માં. તો NC આવશે 150. એ કિંમત આપણે મૂકશું, અથવા તો આ સમીકરણમાં મૂકો. બેનો જવાબ આવશે NC બરાબર 150. આ બહુ અગત્યનું છે, કિંમતો મૂકો ત્યારે ધ્યાન રાખજો. હવે NC આવી ગયું, હવે આપણે NB પણ આવી ગયું. આપણે બે કામ તો થઈ ગયા. આપણે તણાવ બળ શોધવાનું છે. તો તણાવ બળ શોધવા માટે આપણે એક સમીકરણ જે પહેલા મેળવ્યું હતું એમાં કિંમત મૂકી દઈએ. કયું સમીકરણ? તો આવડું આ સમીકરણ 2. તો કે T બરાબર 0.66 × NC. NC ની કિંમત 150. 0.66 એટલે 2/3 થાય, તો આવશે 100 ન્યૂટન. તો 3 જવાબ આપણે આવી ગયા. એટલે થોડો પ્રોબ્લેમ મેં તમને કીધું છે, ગણતરી લાંબી છે. જો આ બોર્ડમાં પૂછાતો આવા 4 માર્કના હોય છે, થિયરી લખવાની હોય તો, અને MCQમાં તો 4 માર્ક હોય જ છે. પણ આટલા બધા લાંબા દાખલાઓ ઓછા આવતા હોય છે. તેમ છતાં હું તમને એટલે આવો આગ્રહ કરું છું કે આવા દાખલાઓ ગણવાથી તમારો કોન્સેપ્ટ વધારે સારો બનતો હોય. તો ફરી વાર તમને હું બ્રીફલી આપી દઉં કે આપણે શું કર્યું આમાં. કારણ કે પહેલાં તો અમે નીચેનું બળ કયું લાગતું હતું? કે W. ઉપરના બળ કયા લાગે? NB ને NC. એ બેનો સરવાળો કર્યો એટલે એક સમીકરણ આપણે બનાવી નાખ્યું. પછી મેં AC બાજુને લીધી.
તો એસી બાજુનું ટોર્ક મારે ગણવું હોય તો ટોર્ક કોણ લગાડે છે કે તણાવ બળ અને બીજું એનસી. જ્યારે હું તણાવ બળની વાત કરતો તણાવ બળ એટલું લંબ અંતર થાય એની આપણે ગણતરી કરી 0.76 અને એનસી માટે લંબ અંતર એચસી થાય. એ બે સરખા થશે, એક ઘડિયાની દિશામાં બીજું ઘડિયાની વિરુદ્ધ દિશામાં. તો આપણી પાસે એક સમીકરણ બની ગયું. ત્રીજું આખી નિસરણીને આપણે લીધી તો નિસરણી પર 3 પ્રકારના ટોર્ક ઉત્પન્ન થશે. એક એનબીના કારણે ઘડિયાની દિશામાં, ડબલ્યુના કારણે ઘડિયાની વિરુદ્ધ દિશામાં, એનસીના કારણે ઘડિયાની વિરુદ્ધ દિશામાં. તણાવ બળ આંતરિક બળ થઈ ગયા. આ બાજુ બળ લાગે છે, આ બાજુ પણ બળ લાગે છે, એટલે કે એની અસર નાબૂદ થઈ જતી હોય, કારણ કે આંતરિક બળ કહેવાય. હવે તો એને આપણે ધ્યાનમાં લેવાના થતા નથી. અને સંદર્ભ બિંદુ આપણે કયો લીધો એ. કોઈ કે મારે સંદર્ભ બિંદુ બીજું લેવું છે તો ગણતરી તો થઈ શકે. ક્યારેક આપણને ટૂંકો રસ્તો પણ મળે, ક્યારેક લાંબો રસ્તો પણ મળે. અત્યારે આપણે એને સંદર્ભ બિંદુ લીધેલું હતું. તો એનબી માટે લંબ અંતર કેટલું થશે BH, એનસી માટે લંબ અંતર કેટલું થશે HC અને ડબલ્યુ માટે તણાવ લંબ અંતર કેટલું થશે તો કે આટલું થશે. આટલું એટલે કેટલું? આટલું. આટલું એટલે કેટલું? dg/2. એ બધી કિંમતો મૂકીને આપણે સાદુરૂપ આવ્યું એટલે આપણી પાસે જવાબ આવી ગયા. ઓકે. બે તકતી જેમની સંબંધિત અક્ષો અને અનુલક્ષણ ઝડપની ચાક માત્ર I1 અને I2 છે. ω1 ની કોણીય ઝડપ છે. તેમને તેમના પરિભ્રમણો અક્ષો સંપાત થાય તેમ એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે છે. આ બે તકતી તંત્રની કોણીય ઝડપ શું? તો એક તકતી ફરે છે, કોણીય ઝડપ ω1 છે, ઝડપની ચાક માત્ર I1 છે. બીજી પણ ફરે છે અને બેને એકબીજા પર મૂકી દીધી તો બે એક સાથે ફરવા માંડશે, પણ અમુક સમય બાદ કે જેની સ્પીડ વધારે હશે એની સ્પીડ ઘટશે અને જેની સ્પીડ ઓછી છે એની વધશે, કારણ કે ઘર્ષણ થાય એટલે એકબીજાને સાથે ફેરવે. તો એ ઓમેગા કેટલું હશે? તો અહીંયા આપણે વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ કરશું. તો કે તકતીઓનો પ્રારંભિક કોણીય વેગ બરાબર તકતીઓનો અંતિમ કોણીય વેગમાન અંતિમ વેગમાન તો થશે I1 ω1 પ્લસ I2 ω2 બીજા માટે. અને હવે બે ભેગી થઈ ગઈ એટલે ઝડપની ચાક માત્ર સરવાળો થશે અને એનો કોણીય વેગ ઓમેગા. હવે બે વાર ભેગી થઈ જાય તો એની ઝડપની ચાક માત્રા કેટલી થાય? I1 વત્તા I2. તમારે એમ માનવાનું કે મોટી તકતી છે તો ઓમેગા કેટલું થશે? તો કે ઓમેગા બરાબર I1 ω1 વત્તા I2 ω2 અપોન I1 પ્લસ I2. આ આપણો પહેલો જવાબ. એક ફરતી હતી, બીજી ફરતી હતી, એકબીજા ઉપર મૂકી એટલે સંયુક્ત ફરવા માંડી. જેની ઝડપ વધારે હશે એની ઘટશે અને જેની ઓછી હતી એની વધશે, એટલે કે ઘર્ષણ થયું. ઘર્ષણ થાય એટલે હંમેશા ઉર્જાનો વ્યય થાય. તો આનો સીધો જવાબ એમ કહીએ કે ગતિ ઉર્જા શા માટે ઘટશે? તો ગતિ ઉર્જા ઘટવાની છે, પાકું છે. શા માટે ઘટશે? તો કે ઘર્ષણને કારણે અમુક ઉર્જા ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ પામે. તો જો હું આપણે તફાવત લઉં કે પ્રારંભિક ગતિ ઉર્જા એટલે ચાક ગતિ ઉર્જા તો એને KI, અંતિમ ગતિ ઉર્જા એને હું કહું KF. તો KF ઓલવેઝ બી લેસ ધેન KI. આવું આપણે સાબિત કરી શકીએ. તો હું એમ મેળવું કે KI માઇનસ KF તો હંમેશા ગ્રેટર ધેન 0 આવશે. હું થોડી તમને ઝલક આપીશ, બાકી તમારે જાતે થોડી કેલ્ક્યુલેશન કરવી પડશે. તો કે પ્રારંભિક ગતિ ઉર્જા KI બરાબર હાફ I1 ω1 સ્ક્વેર પ્લસ હાફ I2 ω2 સ્ક્વેર. આને હું કહી દઉં 2. અને અંતિમ ગતિ ઉર્જા KF બરાબર શું થશે? તો કે હાફ I1 પ્લસ I2 એ આપણી ઝડપની ચાક માત્રા અને ઓમેગા સ્ક્વેર. ઓમેગા સ્ક્વેરની કિંમત આપણે 1 ઉપરથી મેળવી દઈએ તો આપણે શું થશે? હાફ
I1 પ્લસ I2 અને અહીંયા આવશે I1 ઓમેગા 1 પ્લસ I2 ઓમેગા 2 અપોન I1 પ્લસ I2. બરાબર, અને નાખાનો વર્ગ. એક અહીંયાથી આ કેન્સલ થઈ શકે એટલે આપણે લખી શકીએ હાફ I1 આનું બ્રેકેટ છોડી દો તો I1 સ્ક્વેર ઓમેગા 1 સ્ક્વેર પ્લસ I2 સ્ક્વેર ઓમેગા 2 સ્ક્વેર પ્લસ 2I1 I2 ઓમેગા 1 ઓમેગા 2 અપોન I1 પ્લસ I2. આને કહેવાય KF. આને હું કહી દઉં 3. સમજમાં આવ્યું? બ્રેકેટ છોડ્યું a વત્તા b નો હોલ વર્ગ એટલે શું a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા 2ab એનો આપણે ઉપયોગ કર્યો છે. હવે આમાંથી આ બાદ કરવાનું છે તો અહીંયા થોડુંક ટેઢું છે એટલે હું થોડુંક બીજા ઇક્વેશનને થોડું બીજી રીતે લખું કે ki બરાબર સમીકરણ 2 પરથી આપણે એવું લખી શકીએ ki બરાબર 1/2 I1 પ્લસ I2 અપોન I1 પ્લસ I2 ઉપર નીચે ગુણી નાખ્યું, ફેર પડતો નથી કારણ કે અહીંયા આગળ I1 પ્લસ I2 માં લાવો છે એટલે તો આવશે I1 ઓમેગા 1 સ્ક્વેર પ્લસ I2 ઓમેગા 2 સ્ક્વેર. બરાબર છે, અને નાખાનો વર્ગ નહીં, સોરી. હવે હું બ્રેકેટ છોડી નાખું છું, આ એમનો રહેવા દઉં છું કારણ કે લસા લેવામાં અનુકૂળ પડે. આવું થઈ ગયું. આને ગુણી નાખીએ તો આ થશે I1 સ્ક્વેર ઓમેગા 1 સ્ક્વેર પ્લસ I2 સ્ક્વેર ઓમેગા 2 સ્ક્વેર પ્લસ I1 I2 ઓમેગા 1 સ્ક્વેર પ્લસ I1 I2 ઓમેગા 2 સ્ક્વેર. આને બે સાથે ગુણ્યા અને પણ બે સાથે ગુણ્યા. હવે હું ki માઇનસ kf કરીશ. ki માઇનસ kf ગ્રેટર દેન 0 હોવું જોઈએ. તો આખું અહીંયા લસા લઈશે 1/I1 પ્લસ I2. આમાંથી બાદ કરશું તો આ કેન્સલ થઈ જશે, બીજું પદ બી કેન્સલ થઈ જશે. તો આપણી પાસે આવું કંઈક આવશે 1/2I1 પ્લસ I2. આખામાંથી આ બાદ કરવાનું એટલે આ કેન્સલ થશે, આ બીજું બી કેન્સલ થશે અને આપણી પાસે આવું આવશે I1 I2 ઓમેગા 1 સ્ક્વેર પ્લસ ઓમેગા 2 સ્ક્વેર માઇનસ 2 ઓમેગા 1 ઓમેગા 2 આવું થશે. અને આ તો છે તે તો 1/2I1 પ્લસ I2 અને આ તમે જોશો તો I1 I2 આવી ગયું અને આ શું થયું ઓમેગા 1 માઇનસ ઓમેગા 2 નો સ્ક્વેર. બરાબર છે, તો આપણી પાસે આવશે હાફ I1 I2 અપોન I1 પ્લસ I2 ઓમેગા 1 માઇનસ ઓમેગા 2 સ્ક્વેર. આ આવી ગતિ ઉર્જાનો તફાવત. તો એક બહુ સરળ સમીકરણ બની ગયું. તમે ગણો તો હાફ I ઓમેગા સ્ક્વેર જેવું જ આવ્યું, તફાવત છે એટલે માઇનસ થશે. આ એક રિડ્યુસ માસ એ ટાઈપની એક તમારા M1 M2 પણ M1 પ્લસ M2 એના જેવું I1 I2 પણ I1 પ્લસ I2. તો એક ફોર્મ્યુલાના ફોર્મમાં પણ તમે યાદ રાખજો કે ઘણી વખત સીધું એમ કે ગતિ ઉર્જામાં કેટલો ફેરફાર થશે, તમને I1 ને ઓમેગા 1 ઓમેગા 2 આપેલા હોય, પછી એમ ગતિ ઉર્જા કેટલી બદલાશે, તો સીધો આ ફોર્મ્યુલા આપણે વાપરી શકીએ. અને ફોર્મ્યુલાના ફોર્મમાં તમે યાદ રાખજો. ઓકે, અને તમે જોવો છો આ પોઝિટિવ હશે, આ બી પોઝિટિવ છે અને કોઈનો તફાવત ભલે નેગેટિવ આવતો હોય વર્ગ થઈ જાય એટલે પોઝિટિવ, એટલે ધીસ ઇઝ ગ્રેટર દેન 0. તો એ હંમેશા ઉર્જા ઘટે છે અને ઉર્જા ઘટવાનું કારણ શું છે તો ઘર્ષણ છે. એક જે વધારે સ્પીડમાં ફરતી છે એ ઓછા સ્પીડમાં ફરશે અને ઓછી છે વધશે. જ્યાં સુધી બેની સ્પીડ સરખી ન થાય ત્યાં સુધી ઘર્ષણ ચાલુ રહેશે અને જેવી સ્પીડ સરખી થઈ જશે એટલે ઘર્ષણ લાગતું બંધ થઈ જશે. ઓકે, ઓમેગા 0 કોણી ઝડપ અને તેની અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરતી એક તકતીને સંપૂર્ણ ઘર્ષણ રહિત ટેબલ પર હળવેથી મૂકવામાં આવે છે. તકતીની ત્રિજ્યા r છે. તકતીની પર દર્શાવેલ બિંદુની રેખી વેગ. તો થિયરી આપણે સમજાવ્યું હતું, ઘર્ષણ નથી લાગતું અહીંયા આગળ, એટલે ગોળ ગોળ અહીંયા ફરવાની જ, ઘર્ષણ હોત તો આગળ જાત. તો આ રીતે ફરે છે, આનો વેગ કેટલો હોય તો કે VA બરાબર R ઓમેગા.
આપણે જાણીએ છીએ આર એટલે એની ત્રિજ્યા કઈ દિશામાં હશે તો કે જમણી બાજુ. સી વીસી સી બિંદુનો વેગ કેટલો હશે કે ત્રિજ્યા કેટલી છે તો કે આર પ્રાઇમ ઓમેગા હું કહી દઉં કે કોણી ઝડપ બધાની સમાન એટલે કે આર બાય 2 ઓમેગા એ પણ જમણી બાજુ હશે. વીબી તકતી આવી રીતે ફરે છે એટલે આનો સ્પર્શક આ દિશામાં જાય એટલે એ આવશે માઇનસ આર ઓમેગા કારણ કે ડાબી બાજુ આવશે. બરાબર. આ જે છે એની વેગ 0 હશે કારણ કે ઘર્ષણ નથી એટલે આગળ જતું નથી. પરંતુ જો આગળ જતું હોત તો વી એનો વેગ આર ઓમેગા પ્લસ જે વેગથી જમણી બાજુ જતી હોય તકતી એને ઉમેરવી પડે. સી વીસીમાં પણ ઉમેરવું પડે અને અહીંયા આગળ વીબીમાં બાદ કરવું પડે તો આપણને ત્રણેયના વેગ મળી જાય. કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન છે. સમજાવો કે આકૃતિમાં તકતીને દિશામાં ગબડવા માટે ઘર્ષણ શા માટે જરૂરી છે. સંપૂર્ણ રેલિંગ શરૂ થાય તે પહેલા બી આગળ ઘર્ષણ બળની દિશા અને ઘર્ષણથી ઉદ્ભવતા ટોર્કની દિશા આપો. સંપૂર્ણ રોલિંગ શરૂ થયા પછી ઘર્ષણ બળ કેટલું હશે. સરસ પાછો ક્વેશ્ચન. સંપૂર્ણ રોલિંગ શરૂ થાય તે પહેલા બી આગળ ઘર્ષણ બળની દિશા આ ફરે છે આ રીતે એટલે બી નો વેગ આ બાજુ હશે વીબી. તો આપણને ખબર છે કે ઘર્ષણની બળ કઈ બાજુ લાગે તો કે જે દિશામાં ગતિ તેની વિરુદ્ધ દિશામાં એટલે જમણી બાજુ તમારું ઘર્ષણ બળ હશે. એટલે શરૂઆતમાં ઘર્ષણ બળ એ વેગની વિરુદ્ધ દિશામાં લાગશે જેને પરિણામે ટોર્ક લાગે. પરિણામે ટોર્ક લાગે છે. ટોર્ક બરાબર આર ક્રોસ એફ અને જો આર ક્રોસ એફ આરની દિશા આપણી આ છે એફની દિશા આમ છે તો આર ક્રોસ એફ કરીએ તો ટોર્કની દિશા પૃષ્ઠને લંબ બહાર તરફ. બરાબર છે. પૃષ્ઠને લંબ બહાર તરફ હશે. હવે જેમ આગળ જશે તો આ ટોર્કને કારણે શું થશે વેગ એનો ઘટશે. વેગની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે એટલે પહેલા અહીંયા આગળ સ્લીપ થતી છે પણ ધીમે 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 એનો વેગનો ઘટાડો થશે. વેગનો ઘટાડો થઈને આ ટોર્કને કારણે એક વખત જે વેગથી દ્રવ્યમાન કેન્દ્ર જતું હોય એ જ વેગ આ બી બિંદુનો થઈ જશે એટલે ત્યારે ઘર્ષણ બળ 0 થઈ જશે. ઘર્ષણ બળ 0 થશે. ક્યારે? જ્યારે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ બરાબર વીબી થશે. પણ વીબી એટલે શું? એનું એ વેગ હશે તમારો ડાબી બાજુ આર ઓમેગા અને કેન્દ્રનો વેગ કેન્દ્ર કેટલા વેગથી આગળ જશે? આર ઓમેગા વેગથી આગળ જશે. તો આનો પરિણામી વેગ કેટલો થશે? 0 થશે. પરિણામી વેગ કેટલો થશે? 0. આજે હું કહું છું ગતિ ચાક ગતિને કારણે આર ઓમેગા હશે પણ વીઓનો વેગ પાછો આર ઓમેગા જશે. પરિણામી વેગ કેટલો થશે? પરિણામી વીબી એનું પ્રાઇમ કહું તો કે આર ઓમેગા માઇનસ ઓમેગા બરાબર 0. એટલે સાપેક્ષ ગતિ નથી થતી અને જો સાપેક્ષ ગતિ ન થાય એટલે કે સંપૂર્ણ રોલિંગ થયું કહેવાય ત્યારે ઘર્ષણ બળ 0 લાગે છે. ઓકે. એક નક્કર તકતી અને રિંગ જે બંનેની ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે તે બંનેને પ્રારંભિક કોણીય ઝડપ 10 પાય રેડિયન પર સેકન્ડ જેટલી છે. પ્રારંભિક કોણીય ઝડપ કેટલી છે? 10 પાય રેડિયન પ્રતિ સેકન્ડ. ત્રિજ્યા બંનેની છે 10 સેન્ટીમીટર. હવે એક સમક્ષિતિજ ટેબલ પર એક સાથે મૂકવામાં આવે છે. આ બંનેમાંથી કોણ વહેલું રોલિંગ કરશે? એટલે એક મારી પાસે નક્કર તકતી છે અને બીજું છે રિંગ. હવે જેવી મેં અહીંયા આગળ ધારો કે મૂકી આની પર ગોળ ગોળ ફરતી હોય તો પહેલાં હું મૂકીશ એટલે સ્લીપિંગ થશે પણ થોડુંક અંતર કાપ્યા પછી બે રોલિંગ કરવા માંડશે. તો આપણો પ્રશ્ન એ છે બેમાંથી કોણ રોલિંગ પહેલાં શરૂ કરશે?
બરાબર છે. રોલિંગ એટલે કે કોઈ પ્રકારનું સ્લીપિંગ થાય નહીં. તો આપણે એમ કહી શકીએ કે પ્રારંભિક કોણીય વેગ એનો ઓમેગા 0 કહું છું, એ લખ્યું છે જો કે અહીંયા 10 પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ, અને અંતિમ કોણીય વેગ ઓમેગા ધારો કે થઈ જાય છે. તો આપણે લખી શકીએ કે ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી. પણ અહીંયા આગળ જે ગોળ ફરશે એટલે જે ઘર્ષણ બળ લાગવાનું છે એને કારણે ગતિ ધીમી પડે. ગતિ ધીમી પડે એટલે કે આલ્ફા એનો ઋણ હશે, એટલે અહીંયા મારે આલ્ફા ઋણ મૂકવો પડશે, એટલે હું અહીંયા ઋણ નિશાની મૂકીશ. ઓમેગા 0 કેટલું છે મને ખબર છે. હવે આલ્ફા કોને કારણે લાગે છે? તો ઘર્ષણ બળના કારણે. તકતી છે કે રિંગ જગ્યાએ હોય આ રીતે ફરે છે તો ઘર્ષણ બળ આમ લાગશે. તો અને આ ત્રિજ્યા એની આર છે. તો આલ્ફા કોને કારણે લાગે છે? તો કે આ ઘર્ષણ બળને કારણે. તો આલ્ફા મારે શોધવું પડશે. તો આલ્ફાને શોધવા માટે હું શું કરું કે તકતી અથવા તો રિંગ પર લાગતું ઘર્ષણ બળ F હોય તો ટોર્ક બરાબર F ઇન્ટુ આર. F એટલે ઘર્ષણ બળ, એટલે કે એ કેટલું હોય તો કે મ્યુ કે ઇન્ટુ એન ઇન્ટુ આર. મ્યુ કે એન એટલે શું? mg ઇન્ટુ આર. આટલું ટોર્ક લાગે. પરંતુ ટોર્ક બરાબર તો શું થાય છે? ટોર્ક બરાબર આપણું થાય છે, પરંતુ ટોર્ક બરાબર આઈ આલ્ફા. તેથી લખી શકીએ મ્યુ કે ઇન્ટુ mg ઇન્ટુ આર. અને તેથી આલ્ફા બરાબર મ્યુ કે ઇન્ટુ mg ઇન્ટુ આર અપોન આઈ. તેથી સમીકરણ 1 પરથી શું લખી શકાય? ઓમેગા બરાબર ઓમેગા 0 માઇનસ મ્યુ કે ઇન્ટુ mg ઇન્ટુ આર અપોન આઈ ઇન્ટુ ટી. આને હું સમીકરણ 2 કહું છું. હવે પહેલા અહીં જ્યારે મારે રિંગ અથવા તકતીને મૂકી ત્યારે પ્રારંભિક રેખીય વેગ 0 હશે. પ્રારંભિક રેખીય વેગ v0 બરાબર 0. અંતિમ રેખીય વેગ v હોય તો v બરાબર v0 વત્તા at થાય. અને આ ટાઈમ ને આ ટાઈમ બે સરખા હશે. આ ટાઈમ અને આ ટાઈમ તો કેવા છે? સરખા. સમજો પ્રારંભિક વેગ એનો 0 છે, તકતી અહીંયા મૂકીશ. પછી શું થશે? ઘર્ષણને કારણે એને પ્રવેગ ઉત્પન્ન થશે. એ પ્રવેગ ધન હશે. ઘર્ષણને કારણે પ્રવેગ ઉત્પન્ન થાય છે આગળની દિશામાં, એટલે એ પ્રવેગ ધન લેવો પડે. પ્રારંભિક વેગ 0 છે તો આપણે એમ લખી શકીએ v બરાબર at. બરાબર છે. અને તેથી t બરાબર v અપોન a. પ્રવેગ કેટલો હશે? તો અહીં એ f દ્વારા ઉત્પન્ન થાય છે. તેથી a બરાબર f અપોન m. f એટલે શું? તો કે મ્યુ કે ઇન્ટુ mg અપોન m, એટલે કે મ્યુ કે g. તો સમય શું થઈ ગયો આપણી પાસે? સોરી, તો તેથી a બરાબર તો ગયું. હા, તેથી t બરાબર શું થઈ છે? v અપોન a એટલે મ્યુ કે g. હવે આ ટી ના બે આપણે અહીંયા આગળ એક છે બીજા ટ્રેક ઉપર જશે. ખરેખર આપણે ટી શોધવું છે તો મારે અહીં ઓમેગાનો લોપ કરવો પડશે. એટલે હું ઓમેગા બરાબર v અપોન આર લખી નાખું ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 માઇનસ મ્યુ કે mgr અપોન આઈ ઇન્ટુ ટી. હવે હું વી ને ટીના ટર્મ્સમાં લખું અને ટી આપણે શોધવું છે એટલા માટે. એટલે વી બરાબર શું થશે? એટી
अपॉन आर इज इक्वल टू ओमेगा 0 माइनस म्यू के एम जी आर अपॉन आई इंटू टी। तो टी આપણે શોધવા માટે આના લેફ્ટ સાઈડમાં લઈ જઈએ તો એ अपॉन आर माइनस माइनस आ प्लस થઈ જશે म्यू के एम जी आर अपॉन आई इंटू टी इज इक्वल टू ओमेगा 0। હવે આપણે એ ની વેલ્યુ પછી મૂકી દઈએ। હવે એ ની વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ તો શું થઈ જશે म्यू के जी એની વેલ્યુ આપણે મેળવી છે ને अपॉन आर प्लस म्यू के एम जी आर अपॉन आई इंटू टी इज इक्वल टू ओमेगा 0। જે આપણે સામાન્ય નીકળતું કાઢીએ આપણે તો म्यू के जी બહાર આવી જશે તો કે म्यू के जी અને હું આર પણ કોમન લઈ લો એક તો શું થશે 1 પ્લસ म्यू के जी લીધું એટલે એમ આર સ્ક્વેર આવી જશે અહીંયા આગળ अपॉन आई इज इक्वल टू इंटू टी इक्वल टू ओमेगा 0 અને તેથી टी बराबर ओमेगा 0 आ आर ने ऊपर लई લે ओमेगा 0 आर થઈ જશે છેદમાં म्यू के जी म्यू के जी 1 प्लस एम आर स्क्वेर अपॉन आई। હવે આપણે રિંગ માટે આપણે ખબર છે i બરાબર એમ આર સ્ક્વેર થાય। જો એમ આર સ્ક્વેર થાય તો અહીંયા આગળ શું થઈ જશે 1 થઈ જશે 1 પ્લસ 1 કેટલા થઈ જાય 2। તો ટી રિંગ માટે શું આવશે તો કે ઓમેગા 0 આર अपॉन म्यू के जी इंटू 2 એટલે કે આપણે વ્યવસ્થિત લખીએ તો આમ થાય આર ઓમેગા 0 अपॉन 2 म्यू के जी। આ કોની માટે રિંગ માટે આવ્યું। અને જો આપણી પાસે તકતી હોય તો તકતી માટે આ કેટલું આવશે હાફ એમ આર સ્ક્વેર આવશે ને આ એટલે હાફ એમ આર સ્ક્વેર અહીંયા આગળ થઈ જશે 1/2 હું કરીશ એમ આર સ્ક્વેર ઉડી જશે એ તગડો આવી જશે તો આપણી પાસે આવશે આર ઓમેગા 0 જે 2 હતા ત્યાં હોય જશે 3 આવી જશે આર ઓમેગા 0 3 म्यू के जी। ઓકે તો અહીંયા તમે જુઓ તકતી માટે શું આવ્યું ડિવાઈડ બાય 3 અને રિંગ માટે શું ડિવાઈડ બાય 2। તો ટી રિંગ ઇઝ ગ્રેટર દેન ટી તકતી ટી છે બરાબર। તો આ સમય વધારે લાગે છે આ સમય તકતી માટે ઓછો સમય લાગે છે। હવે ધારો કે એમ કે તમને ઓમેગા ગણવાનું છે તો આપણે પાછું સૂત્ર લગાડી છે કે ઓમેગા બરાબર ઓમેગા 0 માઇનસ આલ્ફા ઇન્ટુ ટી। રિંગ માટે ટી માટે કેટલા મૂકવાના તો કે આર ઓમેગા 0 अपॉन 2 म्यू के जी જે આપણે ઉપર મેળવ્યું એ મુજબ જ બરાબર આ કિંમત મૂકી દેવાની। આલ્ફા આપણે મેળવેલું હતું ઉપર આલ્ફા અહીંયા આગળ આપણે મેળવ્યું હતું ને પહેલા હા એની કિંમત મૂકી દઈએ તો આપણી પાસે ઓમેગા મળી જશે તકની માટે એવી જ રીતે આલ્ફા મળી સોરી ઓમેગા મળી જશે તકની માટે અને ઓમેગા રિંગ માટે એ તમે ગણતરી કરજો થોડું વધારે તમને સમજ। તો તમે અહીંયા જો આપણે શું કર્યું કે ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી ફોર્મ્યુલા છે સમય જતાં કોણી વેગ ઘટે છે। આલ્ફા કોને કારણે ઉત્પન્ન થાય છે તો ઘર્ષણ બળને કારણે ઉત્પન્ન થાય છે। ઘર્ષણ બળને કારણે ટોર્ક લાગે એ ટોર્કને લાગે કોણી વેગ ઘટે એટલે આપણો કોણી વેગ ઘટીને ઓમેગા થઈ જાય છે। જે ઘટે છે એને કારણે શું મળે રેખીય વેગ મળે છે તમને। તો રેખીય વેગ પ્રારંભમાં કેટલો હતો 0 હતો અંતમાં કેટલો થઈ ગયો v અને જ્યારે v બરાબર આર ઓમેગા થાય ને ત્યારે આપણે એમ કહી શકીએ કે હવે માત્ર ને માત્ર કઈ ગતિ થઈ રોલિંગ ક્યાં સુધી રોલિંગ થતી હતી રોલિંગ થાય પરંતુ પાર્શિયલી અંશતઃ। તો એ બે સૂત્રનો આપણે ઉપયોગ કર્યો બે પ્રકારની ગતિને આપણે કમ્પેર કરી અને બે પ્રકારની ગતિને કમ્પેર કરીને આપણે જે જરૂર નહોતી એને આપણે લોપ કરતા ગયા અને ટી નું સૂત્ર આપણે મેળવી દીધું। ઓકે તો આ એક સરસ મજાનો ક્વેશ્ચન છે।